રખાણ છે. દેવાય નહીં તો દુઃખ ન કરતા. કદાચ ભિખારી આટ લાંબો કરે ને પૈસા ન દેવાય, ન હોય છૂટા, ક્યારેક ન હોય, ન દઈ, ખીચામાં ન હોય. હા, એક ભાઈ મને કીધું, મને કે લાખણજીભાઈ સાધુ મહાત્માની કથા છે, મંદિર જેવું મંદિર છે, તમે બોલો બહુ સારું, મારા 5-5 રૂપિયા નાખી દેવા જોઈએ, પણ મારા ખિસ્સામાં કાંઈ નથી. મેં કીધું દર્દી મૂર્ખો કહેવાય, તારો ખિસ્સો ટાઈકો. ગરીબ છોકરાને કોકને છીગડું માર્યું, જિંદગી આખી આશીર્વાદ તો દેતા, અહીં લોસો સોટાડ્યો. તારા ખિસ્સામાં સિલાઈ ભટકાઈ. એક જણો બ્રાહ્મણ પાસે દોરાવીને કે ધંધા મેળખું નથી આવતું, જોઈ જ દો ને ગુરુબાપો કે તને રાહુ નડે, 2 બ્રાહ્મણ જમાડી દે. કેટલો ખર્ચો થાય? 100 રૂપિયા. અરે બાપા, અટાણે મૂલ થઈ ગયા, બંધ, મારે 100 રૂપિયા કેમ કાઢવા? એક બ્રાહ્મણ જમાડી દે, જાપ જપી દે. કેટલો ખર્ચો થાય? 50 રૂપિયા. અરે બાપા, અટાણે તો 50 રૂપિયા નહીં, કારો ઉનાળો હાલે. એમાં બ્રાહ્મણ ખીજાણું, એક કામ કરે, 5 રૂપિયાની ગાંઠિયા લઈ તારીમાંથી ઉતારીને કૂતરાને નાખી દે. એટલે ખીચો તો પડે ને કે ગોરબાપો અટણા જ મારી પાસે 5 રૂપિયા નથી. બ્રાહ્મણ કે તઈ મજા કરીને તે રાહુ તારું કરી હું લેવાનો? રાહુ તો જોઈને હોય ને નડે. તારા ખિસ્સામાં સિલાઈ ભટકાય તને રાહુ નડીને કરે હું? અને બાપુ બહુ સાચી વાત છે. આ દુનિયા છે ને, જેને નાક હોય એને નડે, જેને ઇજ્જત હોય એને નડે, જેને આબરૂ હોય એને નડે, જેને શરમ હોય એને નડે, જેને બાપ દાદાની કીર્તિ હોય એને નડે. બાકી નેવે મૂકી નીકળી કે દુનિયા કરીએ શું લઈએ? નરસિંહ મહેતાના પુતરા પાસેથી પીપ કરતો ઉપડે ભવનાથ સુધી શું કરી દે દુનિયા? દક્ષ છે આબરૂદારને કે જેને હારાઓથી હંગોળ, બાકી ફગડન ફરે વિફોડ, કઈ ખંભે પછેડ્યું ને ખીમરા. અહીં તો દક્ષ છે આબરૂદારને, આબરૂદાર માણસ. બાકી 2 ભિખારી બેટા વડે વાતો કરતા હતા કે માતાજીની દયા કહેવાય, આપણે મુઈર આબરૂ નમ્ર ને કરમાડા ભાઈ જાતા વાર લાગે. હા, વાત ઘણી ઝીણી હોય. હા, આમાં ધંધાર્થી ઘણા બેઠા છે. કોઈ વેપારી, કોઈ ત્રોસાના ધંધાર્થી છે, કોઈ દુકાનવાળા છે, બીજા કાપડના, કોઈ બાપુને કંઈક છે ધંધો. શું બાપુ તમારે? કાપડ જ છે ને? હા, ભલે બધા ધંધાવાળા કરતા મને પાંદવાળા બહુ ગમે. હા, બહુ ગમે. હું ખાતો નથી પાન, પણ ગમે બહુ. શું કરવા ખબર? એ પૂછી જૂનો ચોપડે. પણ આપણને દેખાડે ઘાટો આસો. બાકી તો દેવાય. પણ મારે એક પ્રસંગ હવે આપણે કેવો છે. દક્ષ છે આબરૂદાર. બધું ભૂલી જાયજો મિત્રો, તમને હું માફ, જેટલું યાદ રહે એટલું રાખજો. એક દુઓ હું કહું છું ને, એ આખી જિંદગી ભૂલતા નહીં, આખી જિંદગી ભૂલતા નહીં. એ મારી આપને વિનંતી છે. એ મારા કાર્યક્રમની સફળતા. બાકી સવારે તો આ બાપુ તો જે કાંઈ દેહે એ સવારે દે, સાંજે ખાઈ જાઉં. ઘણી દુનિયાએ દીધું છે ને ઘણું ખાઈ ગયા છે. આ દરબારો ગામના ગામ દીધા હતા, નરી આથડું લઈએ. આ તો બધું આવવા વાળું જવા વાળું છે. ધન દોલત પૈસો માયા આ બધું તો આવવા વાળું ને જવા વાળું. અને સાપેક્ષવાદના સિદ્ધાંતે હાલે છે મિત્રો જગત. પછી એક વાત કરી દઉં પાછી યુવાનોને. હું સાયન્સ કરતો તો એ વખતે બાબુ સાપેક્ષવાદ નહોતો સમજો એ વખતે, પણ હું આમાં મેં 25 વર્ષ કાઢ્યા ને પછી મને સમજાવணும். મારી ભાષામાં કહું તો તમને સમજાય. પછી મારે જે દુઓ કેવો છે યાદ રાખવાની તમને કહું. સાપેક્ષવાદનો સિદ્ધાંત કે લાખણજી ગઢવી સગવડતાવાળો છે, લાખણજી ગઢવી સગવડતાવાળો છે. કોઈ એમ કે લાખણજી ગઢવી સગવડતાવાળો છે, બંગલો છે, ગાડી છે, હારા એરિયામાં રહે છે, લાખણજી ગઢવી સગવડતાવાળો છે. પણ કેનાથી? મારા મદિરાવાળાથી. એના લાખણજી ગઢવી ધીરુભાઈ અંબાણી છોકરા પાસે મૂકો એટલે ત્યાં લાખણજી ગઢવી ગરીબ છે. અનિલ પાસે મૂકો એટલે લાખણજી ગઢવી ગરીબ છે.
તો તમને થાય કે અનિલ અંબાણી બહુ સગવડતાવાળો છે, અનિલ અંબાણી બહુ સગવડતાવાળો છે. હવે અનિલ અંબાણીને ઉપાડીને કોઈક આરબ અમીરાત પાસે મૂકો તો ત્યાં અનિલ અંબાણી ગરીબ છે. પછી એમ થાય કે એ આરબનો રાજા બહુ શ્રીમંત છે, એ બહુ સગવડતાવાળો છે, એને મહારાણી વિક્ટોરિયા પાસે મૂકો તો ત્યાં એ ગરીબ છે. અને મહારાણી વિક્ટોરિયા બહુ સગવડતાવાળા છે, મહારાણી વિક્ટોરિયા શ્રીમંતમાં શ્રીમંત, એને સાક્ષાત કુબેર ભંડારી પાસે મૂકો તો ત્યાં મહારાણી વિક્ટોરિયા ગરીબ છે. પછી કુબેર ભંડારી દેવતાઓનો ભંડારી, ભાઈ કુબેર ભંડારી દેવતાઓનો ભંડારી, બહુ સગવડતાવાળા, બહુ સુખી. હવે એને ઉપાડીને તેમ લક્ષ્મીજી પાસે મૂકો સાક્ષાત, એટલે કુબેર ભંડારી ગરીબ છે. પછી લક્ષ્મીજી બહુ સગવડતાવાળા, લક્ષ્મીજી તો બસ પૂરું થઈ ગયું, પછી તો સગવડતાની વાત જ નથી આવતી. પૂર્ણ લક્ષ્મી એટલે બધું આવી ગયું. એને નારાયણ પાસે મૂકો તો અહીંયા બેઠા બેઠા પગ દબાવે. તમને એમ થાય કે નારાયણી બહુ સગવડતાવાળો છે. નારે ના, એ કોકના નરિયા થારે ને કોકની છોકરીઓને મામેરા ભરે ને કોકનો ગારો ખૂંદે. બાપુ આ કોઈ સગવડતાવાળું નથી, કોઈ ગરીબ નથી. એટલે હું મારા યુવાન મિત્રોને વિનંતી કરું છું, ક્યારેક ગુરુતા ગ્રંથિ બાંધતા ને એમ સમથિંગ હું કંઈક છું એવી કોઈ ગુરુતા ગ્રંથિ બાંધતા નહીં. એને પૂછવું, દરિયાને મોજાવને પૂછજો, મારા વતી મોજાવને એટલે પૂછજો કે તમારે મેળે ભટકાવ તમને કોઈ ધક્કો મારે, તમે મેળે ભટકાવશો તમને કોઈ ધક્કો મારે. એટલે દરિયાને મોજા એમ કે મૂંઝ પડીને મોઢે ફીણ આવી રહ્યા ત્યાં સુધી મેળે ભટકાવવાની અમને જરાય મરજી નથી થતી, અમને તો વાહિલા પાણી ધક્કો મારે, પાછળના પાણી ધક્કો મારે. એમાં જીવને કોઈક દી પૂછ્યું હોય કે હે જીવ, તું તારી મેળે આવ્યો છો કે તને કોઈ ધક્કો માર્યો છે? એટલે જીવ એમ કે મેળે અવાતું હોય તો તાતાવાળા બિલ્લાવાળા ને ન જાવ, તારે ત્યાં બરફના પૂછડા મેળો શું કરવા મરવું? એ તો કોઈ ધક્કો માર્યો. ધક્કા મારવા વાળાને હાંજવાર પ્રાર્થના કરીને એટલું કહું, મારા બાપ તે ભલે મને અહીં ધક્કો માર્યો, જે રહેવા થાપડું દીધું, પહેરવા લુગડું દીધું, ખાવા અન્ન દીધું, સારા હગા દીધા, સારા મિત્ર દીધા, સારા સંબંધી દીધા. આજ થોડોક વધારે ધક્કો મારી દીધો ને જુનાગઢ દામોદર કુંડને કાંઠે પછેડી પાથરીને ટીનનો ઠોસરો વાઇટકોર ખોડિયાની સભી રાખીને હેરામ 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 કરતા હોત તો ધક્કો મારવામાં ક્યાં કેસ કરી હગવાન હતા? એ ભાદરી અમહમદ નાવા આવો ને, પીપીરે તો પોતું હોય તો પોતે ન પીડો પીતરું કરી એકાબીજાને માથે રેડીને ભાગે ને એકારે પાંચે હોય મુંડિયા. હવે તો મુંડિયા નથી હોતા હો બાપુ, મુંડિયા નથી. હવે તો એ માગવા વાળા બે મુંડિયા જ મરી ગયા. અને શું કાળ મરી ગયા ખબર? ખોટા ઘીના, ડાલડા ઘીના, દાડાના, દફાડાના, બુંદી, થેફલા જે વધ્યા ને કે વધ્યું તો દેવો મુંડિયા ને, વધ્યું તો દેવો મુંડિયા ને. ના ઓલા મરી ગયા, ખાધે રહી ખાધી, કોઈને લૂ ખાવું થયું, કોઈ ડાયાબિટીસ, ખંજવારી મરી ગયા. પણ હું આપને એ કહેવા માંગુ છું કે ભિખારી, અને એક વાત નક્કી માનજો, ભિખારી આંખ લાંબો કરે ત્યારે ભૂલે ચૂકે કેમ ન માનતા ભીખ માગે. ભિખારી આંખ લાંબો કરે ત્યારે ભૂલે ચૂકે કેમ ન માનવું, ભીખ માગે. ભીખ નથી માગતો, આપણને સૂચના દે છે કે ગયા જન્મની માલિકો સારા કાર્યમાં મેં કોઈ દી કોઈને કાંઈ દીધું નહોતું, એટલે મારો વારો આવ્યો. તમે જો ને કે તમારો મારી લાઈનમાં જ વારો છે, અહીં તો રખત રખા છે.